વૃક્ષ બોલું છું. પરોપકાર એ મારો ધર્મ, શીતળતા આપવી મારું કામ. ફળ ફૂલથી લચકતી ડાળીઓ મારું વૃક્ષ છે નામ. તડકો વેઠીને છાયો આપું, હું માનવનો સાચો મિત્ર. પણ આજે માનવ જ ભૂલી ગયો મારું પવિત્ર ચરિત્ર. માનનીય પ્રમુખ શ્રી, શિક્ષકગણ, વડીલો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સામે એક વિદ્યાર્થી તરીકે નહીં પણ આપની શાળાના આંગણે ઉભેલા એક વૃક્ષ તરીકે વાત કરવા આવી છું. મિત્રો, મારો જન્મ જ બીજાની સેવા કરવા માટે થયો છે. હું તમને જીવવા જરૂરી ઓક્સિજન આપું છું. ઉનાળાના બપોરે જ્યારે સૂર્ય બહુ તપે છે ત્યારે હું જ તમને મારી શીતળ છાયામાં આશરો આપું છું. મારા ફળો તમારી ભૂખ મટાડે છે, મારા ફૂલો તમારે દેવ મંદિરને શણગારે છે અને મારા લાકડા તો તમારે છેક ફર્નિચરથી લઈ અને બળતણ સુધી કામ આવે છે. પક્ષીઓ તો મારા હૈયાના ટુકડા છે, જેમના માળા હું મારી ડાળીઓ પર સાચવું છું. પરંતુ મિત્રો, આજે હું બહુ ચિંતિત છું. મને ડર છે કે કંઈ હું લુપ્ત ન થઈ જાઉં. આજે માણસ સ્વાર્થી બની ગયો છે. મોટા મોટા બંગલા અને ફેક્ટરીઓ બનાવવા માટે મને નિર્દયતાથી કાપવામાં આવે છે. મારા પર આશરો લેતા પક્ષીઓ આજે બેઘર થઈ રહ્યા છે. મિત્રો, જ્યારે તમે મને કાપો છો ત્યારે મને પણ દર્દ થાય છે, કારણ કે મારામાં પણ જીવ છે. જો પૃથ્વી પરથી અમે વૃક્ષો ઓછા થઈ જઈશું તો વરસાદ ક્યાંથી આવશે? ગરમી એટલી વધી જશે કે તમે સહન નહીં કરી શકો. મને ડર છે કે તમારી આવનારી પેઢીને ઓક્સિજનના સિલિન્ડર લઈને ફરવું પડશે. મિત્રો, હું ક્યારેય તમારી પાસે કશું માંગતું નથી, પણ આજે મારા અસ્તિત્વ માટે અને તમારા ભવિષ્ય માટે એક વચન જરૂર માંગુ છું. મને કાપતા પહેલા 100 વાર વિચારજો. તમારા જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગે એક નવું વૃક્ષ જરૂર વાવજો. વાવેલા નાના છોડને પાણી પાઈ મોટું કરજો. અને અંતમાં એટલું જ કહીશ, વૃક્ષ છે તો જ શ્વાસ છે, વૃક્ષ વિના સર્વનાશ છે. તમે મને સાંભળ્યું એ બદલ હું તમારો આભાર માનું છું. આશા રાખું છું કે તમે મને મરવા નહીં દો, પણ મને ઉછેરશો. આભાર. જય હિન્દ, જય ભારત.